નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બિપિન પંડ્યા. આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની અંદર વિકાસના નિર્દેશકો વિશે અભ્યાસ કરીશું. આપણે આગળના વિડીયોની અંદર રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર આ બે નિર્દેશકોનો અભ્યાસ કરી ગયા. તો શા માટે આપણે આજે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેના આંકનો અભ્યાસ કરવો પડે છે? તો પહેલાં એના માટે આપણે જીવનની ભૌતિક ગુણવત્તા કોને કહેવાય એનો આપણે પહેલાં અભ્યાસ કરવો પડે. તો જીવનની ગુણવત્તાને સુધારવા માટે, માનવ જીવન ધોરણ ઊંચું લાવવા માટે આ બાબતનો આપણે અભ્યાસ કરવાનો છે. તો જો કોઈ પણ વ્યક્તિની જીવન ધોરણ ઊંચું લાવવું હોય તો એ વ્યક્તિનો વપરાશ વધારવો પડે. વપરાશ કોઈ પણ વ્યક્તિ બે પ્રકારનો કરે છે, એક વસ્તુ અને સેવા. ટૂંકમાં આ બેને આપણે વપરાશ કરી શકીએ, એક તો વસ્તુ અને સેવાનો. તો વસ્તુ બે પ્રકારની આવે છે, એક ટકાઉ અને બીજી આવે છે બિન ટકાઉ. અને આ વપરાશ, તો આ ત્રણ બાબતો આપણે જીવનની ભૌતિક ગુણવત્તા કોને કહેવાય એમાં સમજવાની છે. એક તો બળતણ, ખોરાક અને બિન ટકાઉ વસ્તુઓ. બળતણ, ખોરાક અને બિન ટકાઉ વસ્તુઓ. બળતણ એ પણ બિન ટકાઉ છે, ખોરાક પણ બિન ટકાઉ છે, ટકાઉ વસ્તુઓ નથી. અને અન્ય બીજી બિન ટકાઉ વસ્તુઓ. બીજા મુદ્દામાં આવે છે ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુઓ. ખુરશી, પંખો, ઘણી બધી વસ્તુઓ છે. અને ત્રીજામાં આવે છે સેવા. વપરાશમાં છેલ્લે આવે છે સેવા. આ ત્રણ બાબતોનો જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ કરવામાં આવે છે મિત્રો. તો આ ત્રણ બાબતો ઉપરાંત જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવા માટે એમાં કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. એ કઈ કઈ બાબતો છે તો જોઈએ. ખોરાક, આરોગ્ય, રહેઠાણ અને કપડાં, શિક્ષણ અને મનોરંજન, પરિવહન, માહિતી પ્રસારણ. પરિવહન એટલે માર્ગ વાહન વ્યવહાર, માહિતી પ્રસારણ એટલે ટેકનોલોજી, ઇન્ટરનેટ, મોબાઈલ સેવા, બેન્કિંગ સેવા વગેરે, ઉર્જા શક્તિ, વીજળી, બળતણ વગેરે, પાણી એટલે કે પીવાનું શુદ્ધ પાણી, આયુષ્ય, બાળ મૃત્યુ દર અને ડ્રેનેજ. આ બાબતોનો સમાવેશ જીવનની ભૌતિક ગુણવત્તાની બાબતો અથવા જીવનની ભૌતિક ગુણવત્તામાં ઘટકોમાં કરવામાં આવે છે. ત્યારબાદ આપણે અભ્યાસ કરવાનો છે આગળ PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંક. જીવનનો ભૌતિક ગુણવત્તા આંક. તો હવે બીજી વાર રિપીટ કરું છું કે આપણે અગાઉ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર આ બંને વિકાસના નિર્દેશકોનો આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છે. છતાં પણ આપણે જીવનની ભૌતિક ગુણવત્તા આંકનો અભ્યાસ કરવો પડે છે. આ બેનો કરવા છતાં પણ એનું કારણ છે કે બંનેની અંદર કેટલીક મર્યાદાઓ રહેલી છે. બંનેમાં કેટલીક મર્યાદાઓ રહેલી છે. એ મર્યાદાઓને દૂર કરવા માટે અને પ્રજાનું જીવન ધોરણ સુધરે, પ્રજાને પ્રાથમિક જરૂરિયાતો મળી રહે એ બાબતને ધ્યાનમાં રાખીને મોરિસ ડેવિસ મોરિસે, બીજી વાર નામ બોલું છું મિત્રો, મોરિસ ડેવિસ મોરિસે PQLI નો ખ્યાલ આપ્યો. પરીક્ષામાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે જીવનનો ભૌતિક ગુણવત્તા આંકનો ખ્યાલ કોને આપ્યો? તો મોરિસ ડેવિસ મોરિસ. તેમણે
3 બાબતો પર ભાર મૂક્યો છે. આ PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકના ઘટકો છે. અહીં મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘણા મિત્રો કન્ફ્યુઝન થાય છે. પરીક્ષામાં પૂછાય કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકના ઘટકો કયા કયા છે જણાવો, તો 3 જ લખવાના છે. તો ઘણા મિત્રો શું કરે, આ લખીને આવતા રહે છે. જો કે આની અંદર પણ 3નો સમાવેશ થાય છે, પણ આમાં ટાઈમનો બગાડ છે. જીવનની ભૌતિક ગુણવત્તામાં, રિપીટ કરું છું મિત્રો, જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો પૂછાય તો જ આ મુદ્દા તમારે લખવાના. પરંતુ જીવનની ભૌતિક ગુણવત્તા આંક, જ્યારે આંક શબ્દો આવે, જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં સમાવિષ્ટ થતી બાબતોમાં સમાવેશ થતા ઘટકો પૂછાય તો તમારે આ 3 લખવાના છે. ક્લિયર? માત્ર જીવનની ભૌતિક ગુણવત્તા પૂછાય તો આ, જીવનની ભૌતિક ગુણવત્તા આંક પૂછાય 1, 2, 3. ક્લિયર મિત્રો? હવે આપણે આગળ જોઈએ. PQLIમાં 3 ઘટકોનો સમાવેશ થાય છે: શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દર. શિક્ષણ, કોઈ પણ દેશનો વિકાસ કેટલો થયો છે એ શિક્ષણ પર નિર્ભર છે. શિક્ષણ એ વ્યક્તિનું, એ મનુષ્યનું પ્રાથમિક જરૂરિયાત છે. જો આ જરૂરિયાત તેને પૂર્ણ કરવામાં આવશે, આ જરૂરિયાત તે બરાબર સંતોષી લેશે, યોગ્ય શિક્ષણ મેળવી લેશે, તો આ પણ તે મેળવી શકશે અને આ પણ તે ઘટાડી શકશે. એટલા માટે જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં શિક્ષણ એક મહત્વનો ઘટક છે. બીજું છે આયુષ્ય. આયુષ્ય એટલે કે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય. બાળક જન્મે ત્યારે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે? બાળક જન્મે ત્યારે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એની એક ધારણા કરવામાં આવે છે, એની એક અપેક્ષા કરવામાં આવે છે. એને શું કહેવાય મિત્રો? અપેક્ષિત આયુષ્ય. જો જે દેશની અંદર મનુષ્યનું એટલે કે અપેક્ષિત આયુષ્ય વધારે હશે તો તે દેશનો વિકાસ સારો કહી શકાય. અપેક્ષિત આયુષ્ય ઓછું હશે તો તે દેશનો વિકાસ ઓછો કહી શકાય. આયુષ્યનો આધાર છે ખોરાક, રહેઠાણ, પાણી વગેરે જેવી બાબતો ઉપર. બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દરની વ્યાખ્યા: દર વર્ષે દર હજારે જીવિત જન્મેલા બાળકોમાંથી, દર વર્ષે દર હજારે જીવિત જન્મેલા બાળકોમાંથી 1 વર્ષ કરતાં ઓછું આયુષ્ય ભોગવતા બાળકો જો મૃત્યુ પામે, 1 વર્ષ કરતાં ઓછું આયુષ્ય ભોગવતા બાળકો જો મૃત્યુ પામે તો તેને કહેવાય અપેક્ષિત આયુષ્ય. આ પ્રમાણ જેટલું સારું, તો એનો મતલબ કે આરોગ્યની સેવાઓ સારી છે, માતાઓનું સ્વાસ્થ્ય સારું છે, સ્ત્રીઓનું શિક્ષણ સારું છે, સામાજિક જાગૃતતા સ્ત્રીઓની વધારે છે, આ બધી બાબતો કહી શકાય. એટલે 3 બાબતોનો મોરિસ ડેવિસ મોરિસે PQLIના ઘટકોમાં સમાવેશ કરેલો છે. શા માટે 3 જ બાબતો? 3 જ કેમ? તો એમનું એવું કહેવું છે, મોરિસ ડેવિસ મોરિસનું, કે 3 બાબતો જે છે એમની જે માહિતી મળે છે ને એ વિશ્વાસપાત્ર હોય છે. શિક્ષણના આંકડાઓ પણ મળી રહેતા હોય, કોઈ પણ દેશના આયુષ્યના આંકડાઓ મળી રહે, બાળ મૃત્યુદરના આંકડા મળી રહે. એટલે આ બધા આંકડા કેવો ચોક્કસ આપણને મળી રહે એટલા માટે. બીજું, એ પરિણામ દર્શાવે છે. શું દર્શાવે છે? પરિણામ. જે બાબત થઈ ગઈ છે એનું પરિણામ દર્શાવે છે એટલા માટે. ત્રીજું, વસ્તુલક્ષી. આત્મલક્ષી હોય તો એનો આપણને ખ્યાલ આવતો નથી. આપણે 11મા ધોરણ ભણી ગયા ને તૃષ્ટિગુણ, એ આત્મલક્ષી ખ્યાલ છે. એ રીતે આ પણ આ વસ્તુલક્ષી ખ્યાલ છે. આત્મલક્ષી ખ્યાલને આપણે ચોક્કસ રીતે માપી શકતા નથી,
પણ વસ્તુલક્ષી ખ્યાલને આપણે ચોક્કસ રીતે માપી શકીએ છીએ. એટલા માટે આ 3 બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. વિશ્વાસપત્ર છે, પરિણામ છે અને વસ્તુલક્ષી છે. આ 3 બાબતોને ગણતરીની પદ્ધતિ કેવી છે કે ત્રણેયને એટલે કે સરખું મહત્વ અપાવ્યું છે. એટલે કે શિક્ષણ માટે 100 પ્લસ આયુષ્ય માટે 100 અને બાળ મૃત્યુ દર માટે 100 અને એને 1, 2 અને 3 વડે ભાગવામાં આવે છે. એટલે કે 300/3 બરાબર 100. આ એનું પરિણામ મળ્યું 100. હવે જો કોઈ દેશની નો PQLI આ 100ની નજીક હોય તો એ દેશનો વિકાસ સારામાં સારો છે એવું કહી શકાય. વેલ એન્ડ ગુડ, સારામાં સારો છે. પણ જો 0થી નજીક હોય, 0થી નજીક હોય તો તે દેશનો વિકાસ ઓછો છે, ઓછામાં ઓછો છે એવું કહી શકાય. એટલે તમે પણ સમજી ગયા હશો મિત્રો કે PQLI એ 0થી 100 સુધીનો હોય છે. ન્યૂનતમ 0, મહત્તમ 100. આ પણ મિત્રો પરીક્ષામાં ક્યારેક પૂછાય છે કે PQLI મહત્તમ આંક કેટલો હોય છે, PQLI નો મહત્તમ આંક કેટલો હોય છે તો 100. ન્યૂનતમ કેટલો હોય છે તો 0. એટલે કે 100ની આસપાસ હોય તો તે દેશનો વિકાસ સારો, 100 અને 0થી ઓછો હોય તો તે દેશનો વિકાસ ઓછો છે એવું કહી શકાય. PQLIની અંદર આટલી સરસ માહિતી આપેલી છે, મોરેટ ડેવિસ માહિતી સરસ સમજાવેલું છે, છતાં પણ તેની કેટલીક મર્યાદાઓ છે. પહેલી મર્યાદા છે 3 જ બાબતો. તો જીવનની ભૌતિક ગુણવત્તા સમજાવવા માટે માત્ર ને માત્ર શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દર આ 3 જ બાબતોનો સમાવેશ કરેલો છે. આ સિવાય માનવ જીવનને સ્પર્શતી એવી ઘણી બધી બાબતો છે જેનો આમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. એની એક મર્યાદા છે. માત્ર સરેરાશ દર્શાવે છે. વાત કરીને 100, 100, 300, 3 એટલે 100 સરેરાશ દર્શાવે છે. સરેરાશના આધારે કોઈ પણ દેશનો આર્થિક વિકાસનો આધાર, માપ, તારણ નીકળી શકે નહીં. તુલના એક દેશ કરતાં બીજા દેશનો PQLI વધારે છે તેનો મતલબ એ નથી કે આ દેશ કરતાં તે દેશનો વિકાસ સારો છે. બની શકે કે એ દેશ કરતાં કે જે દેશનો PQLI વધારે છે એના કરતાં આ દેશ જેનો PQLI ઓછો છે બીજી બાબતોમાં આગળ હોય. એટલે આપણને તારણ પણ ચોક્કસ મળી શકતું નથી. સરખું મહત્વ શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દરને સરખું મહત્વ આપવામાં આવેલું છે મિત્રો. પરંતુ કોઈ પણ દેશ હોય, એ દેશની કોઈ પણ વ્યક્તિ હોય તેના માટે શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દર 3 સરખું હોતું નથી. 3 સરખું હોતું નથી. દરેક માટે એનું વ્યક્તિગત મૂલ્ય અલગ અલગ હોઈ શકે છે. જ્યારે આની અંદર 3 બાબતોને સરખું મૂલ્ય આપ્યું છે. છેલ્લું છે આવક વૃદ્ધિની ઉપેક્ષા કરી છે, જેના વગર કંઈ શક્ય જ નથી. આવક, રૂપિયા, આવક વૃદ્ધિની. જો કોઈ પણ દેશ પાસે આવક હશે તો જ એ દેશ શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દર પાછળ ખર્ચ કરી શકશે. જે મેન મુદ્દો છે, મેન ઘટક છે, મેન નિર્દેશક છે આર્થિક વૃદ્ધિનો, આર્થિક વિકાસનો, એની અહીં ઉપેક્ષા કરવામાં આવી છે. તો આ રીતે મિત્રો આજે આપણે PQLI એટલે કે જીવનનો ભૌતિક ગુણવત્તા આંક, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેના આંક વિશે આજે આપણે ચર્ચા કરી. હજુ પણ રિપીટ કરું છું કે જ્યારે જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકો પૂછાય તો આ લખવાના, જીવનના ભૌતિક ગુણવત્તા આંક શબ્દો આવે અને ઘટકો પૂછાય તો આ લખવાનું. 3 માર્ક્સમાં પૂછાય છે મિત્રો, ખાસ યાદ રાખજો. એક આ MP છે PQLIના ઘટકો અને આ
0 થી 100ની વચ્ચે તેનું જે માપ હોય છે તે. આજે મિત્રો આપણે વિકાસના નિર્દેશકોની અંદર એક વધુ નિર્દેશક જીવનની ભૌતિક ગુણવત્તા અને તેના આંક વિશે ચર્ચા કરી. હવે આપણે આના પછીના વિડીયોમાં માનવ વિકાસ આંક વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ મિત્રો. નમસ્તે.